આ બાજુ ગીર સોમનાથમાં પણ ખેડૂતોની હાલત કફોડી છે, એવી હાલત કે કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય। મગફળી, સોયાબીન આ બધા જ પાકનો સોથ વળી ગયો છે। સંદેશ ન્યૂઝ સોનારિયા ગામ પહોંચ્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા શું હાલત છે। અહીંયા ન માત્ર ખેતીના જે રોકડિયા પાકો છે અથવા અનાજ કઠોળ છે, એની સાથે સાથે શાકભાજીમાં પણ મોટું નુકસાન છે અને જે ખેતી આગલી સિઝન લેવાની તૈયારી કરી રહ્યા હતા એ ખેડૂતો પણ બરબાદ થઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદી કહેરે જગતના તાત એવા ખેડૂતોને બેહાલ કરી દીધા છે। સામાન્ય રીતે મગફળી અને સોયાબીનના વાવેતરને તો વ્યાપક નુકસાન પહોંચ્યું જ છે, પરંતુ મરચીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે વેરાવળ તાલુકાના સોનારિયા ગામે। આ સોનારિયા ગામે જે ખેડૂતે મરચીના વાવેતર માટે જે તૈયારી કરી હતી તેના દ્રશ્ય છે। બાપા, શું કહેશો, શું આખી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ તો એવી છે કે આમાં જો આ ખેતર તૈયાર કરીને જો ડ્રીપ પાથરી ત્યાં કાગર આખું તૂટી ગયું। શું આખી પરિસ્થિતિ એવી છે કે અમે લોકોએ પેલા તો મંચિંગમાં લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, નળી ને બધું એવું લઈ લાખ રૂપિયાનો એમાં ખર્ચો કરી આખું કમ્પ્લીટ કરી અમે 30,000નું તો કાગર જ પાથર્યું, કાગર પાથરી લીધું। આ બધી તૈયારીઓ ફૂલ મરચી સોંપવાની કરી લીધી। રોપ બગડે છે, રોપ અત્યારે ફૂલ તૈયારીઓમાં છે, રોપ બગડે છે। રોપ એમ સમજો ને કે 35-40,000નો તો રોપ જ મગાવ્યો, હવે એ રોપ પણ બગડે છે। હવે આ કાગર ફરીથી આખું બધી કાઢી ટ્રેક્ટરે ખેડી નવેસરથી આખું બધું પહેલેથી કરવાનું રહે। મગફળી અને સોયાબીનના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, તે પ્રકારે જ મરચી માટે જે મલ્ચિંગ કરવામાં આવે છે, મરચીનું વાવેતર કરવા માટે ખેડૂતોએ તૈયારી કરી હતી અને વરસાદે આ તમામ તૈયારીઓ ઉપર પાણી ફેરવી દીધું છે અને જે ખેડૂતોને છે તે હજારો રૂપિયાનું નુકસાન સહન કરવાનો હાલ વારો આવ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।